સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે। વધુ એક પોન્ઝી સ્કીમને લઈને હિંમતનગરમાં ફરિયાદ નોંધાઈ। આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું। આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીએ પોન્ઝી સ્કીમ ખોલી લોકોને રાતા પાણીએ રડાવી દીધા। 10 થી 15% વળતરની સ્કીમો દર્શાવી મોટા રોકાણ મેળવીને છેતરપિંડી આચરી। લાખો રૂપિયાના રોકાણ મેળવી ઓફિસને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા। હિંમતનગરના સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતી શિકાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ગત સપ્ટેમ્બર માસથી પોલીસ સમક્ષ નર્સિંગ કર્મીએ સાબરકાંઠા પોલીસને રજૂઆત કરી હતી। પોલીસે 4 મહિને પોન્ઝી સ્કીમ સંચાલક અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે આખરે ફરિયાદ નોંધી। પ્રથમ ફરિયાદમાં 12 લોકોના રોકાણ મેળવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ છે। હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ઈડરના રોકાણકારોની ફરિયાદ નોંધાઈ। એપી પોન્ઝી સ્કીમમાં 12 રોકાણકારોએ 40.45 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોને ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડીનો શિકાર બનાવ્યાની આશંકા છે। હિંમતનગરના ધાણધાના અનિલ પ્રદીપસિંહ પરમાર, તેમના પત્ની નિકિતાબેન, હિતેન્દ્રસિંહ પરમાર, રણવીરસિંહ પરમાર, સુધીરસિંહ મકવાણા અને કૃપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। ટોટલ 7 લોકોના 53 લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા, જેમાંથી 13 લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે। અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું, તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ, બ્રહ્મા, વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। સિદ્ધાર્થ કોમ્પ્લેક્સના 3જા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મજૂર આવેસુ ભીમરાડથી 6 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ફ્રીઝમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સિટીલાઇટ વિસ્તારની આ ઘટના સિદ્ધાર્થ કોમ્પ્લેક્સના 3જા માળે આગ લાગી અને પ્રાથમિક કારણ એ છે કે ફ્રીઝમાં આગ લાગતા જ આગ પ્રસરી હતી। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર ફાઇટર્સ જે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી ચૂક્યા છે। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થયા। જો કે ઘટના સમયે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સિટીલાઇટ વિસ્તારની આ ઘટના જ્યાં 3જા માળે એકાએક આગ લાગી અને કારણ ફ્રીઝમાં આગનો હોવાની જાણકારી છે। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેત મજૂરોને સહાય ચૂકવવાની માંગ સાથે રેલી કાઢી હતી। બસ સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેત મજૂરો જોડાયા હતા। ખેત મજૂરોને પાક નુકસાની મામલે 30% સહાય ચૂકવવાની માંગ કરાઈ હતી। યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગરથી સચિવાલય સુધી પદયાત્રા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। પદયાત્રામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, વિક્રમભાઈ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। રાજ્યભરમાં અંદાજે 1 લાખ જેટલા ખેત મજૂરો હાલ ખેતીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। કૃષિ સહાય પેકેજ અંતર્ગત ખેડૂતોને જે સહાયની રકમ મળે છે એ તો ઇનપુટ સબસિડી તરીકે ખેડૂતોને મળે છે, પરંતુ ખેત મજૂરો તરીકે જે પોતાનો પરસેવો રેડે છે એ લોકોને જે પણ આર્થિક નુકસાન સહન કરવામાં આવે છે તો એની પણ આ સરકારે ચિંતા કરવી જોઈએ। क्योंकि खेडूत लोगों को यहाँ मुआवजा मिल रहा है तो हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है तो हमारे आदिवासी भाइयों को भी मुआवजा मिले। આ ખેત મજૂરોને અલગથી જે ખેડૂતોને જે રાહત આપવામાં આવે છે ચાલુ રાખો, એમાંથી 1 પણ રૂપિયાની કટોતી કર્યા વગર આ ખેત મજૂરોને વધારાના 30%ની રકમ જેટલી સહાય એમને ડાયરેક્ટ મળવી જોઈએ। વધારાનું એક નવું પેકેજ ખેત મજૂરો માટે જાહેર થાય, સહાય યોગ્ય તે ચૂકવવી જોઈએ એ પ્રકારનું આવેદનપત્ર અમને અત્યારે રજૂ થયું છે, જેની આગળ કાર્યવાહી અર્થે સરકારશ્રીમાં મોકલવામાં આવશે। એસઆઈઆરની કામગીરીમાં 7 નંબરના ફોર્મ ભરાવી નામો કમી કરવાના કોંગ્રેસના આક્ષેપ પર રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપી। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણી પંચ કે ભાજપ પર આક્ષેપ કરવાથી જનતા કોંગ્રેસને ક્યારે નહીં સ્વીકારે। એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામને।
પણ બધા જમાં આ જે કોલમ છે મતદારના માહિતીવાળું એ એક સમાન રીતે કોમ્પ્યુટરથી પ્રિન્ટ કરવામાં આવ્યું છે. ઉપર જે અરજદારની માહિતી છે એ હાથથી લખવામાં આવી છે. અરજદારની માહિતીમાં કેટલી જગ્યાએ એપિક નંબર નથી, કેટલી જગ્યાએ મોબાઈલ નંબર નથી. મારા આણંદ જિલ્લાની જ વાત કરું તો અમે ચકાસણી કરી તો મોબાઈલ નંબર બિહારથી વ્યક્તિ કોઈ બોલે છે. ત્યાં આણંદ જિલ્લામાં ખંભાતમાં જોયું, એક વાંધો લેનાર જે વ્યક્તિ છે એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો છેલ્લા 30 વર્ષથી વિદેશમાં રહે છે. 2018માં છેલ્લે ભારતમાં આવ્યા હતા, પછી આવ્યા નથી. એવા વ્યક્તિના નામ એપિક નંબરનો ઉપયોગ કરીને વાંધો લેવામાં આવ્યો છે. જૂનાગઢમાં ચૂંટાયેલો કોર્પોરેટર છે, એની સામે વાંધો લીધો છે કે આ વ્યક્તિ આ બૂથમાં રહેતા વોર્ડમાં રહેતો નથી. ખંભાતમાં એક કોર્પોરેટર છે, એના મધરના નામે એટલે એમની માતૃશ્રીના નામે વાંધો લીધો અને એનું કારણ બતાવ્યું કે આ વ્યક્તિ જીવિત નથી. જે વ્યક્તિ હયાત છે એને પણ મૃત બતાવીને વાંધો લેવામાં આવ્યો છે. આવા તો સેંકડો પુરાવા છે કે આ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે બિલકુલ ખોટી રીતે, ખોટી માહિતીના આધારે ભરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ આખી પ્રક્રિયા જોઈ રહી છે. પ્રક્રિયા હજી શરૂ છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હોય છે. હમણાં તારીખ પણ વધી છે. હવે તારીખોમાં પણ અલગ અલગ પ્રકારે હું જે જાણું છું એ પ્રકારે નોટિસ આપવાની, એના પુરાવા રજૂ કરવાની, આ બધી જોગવાઈઓ છે. લોકશાહીમાં ચૂંટણી પંચની કાર્યવાહી એ ખૂબ મહત્વની હોય છે અને જે પ્રક્રિયાઓ શરૂ છે પ્રક્રિયા પૂરી જ નથી થઈ. પણ હું એટલું ચોક્કસ કહીશ કે આક્ષેપો કરવાથી, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી. સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દૃશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ઇનામી ડ્રો ઠગાઈ મામલે આ સમાચાર. આરોપી મહંત રામદાસ બાપુ ચકમો આપીને ફરાર થઈ ગયા. પોલીસને ચકમો આપી આરોપી મહંત ફરાર. ઇનામી ડ્રો ઠગાઈ પ્રકરણમાં સંડોવાયેલા હતા બાપુ. લોકઅપમાં રાખ્યા બાદ બાપુની તબિયત લથડી હતી. આજે મહંત રામદાસ બાપુ પોલીસને ચકમો આપી ફરાર થયા. થાન પોલીસે ઇનામી ટિકિટના 6 આયોજકો અને મહંતની ધરપકડ કરી હતી. આશ્રમના મહંત રામદાસ બાપુ સામે ફરિયાદ બાદ ધરપકડ થઈ હતી. ભાવનગરના બગદાણા વિવાદ મામલે જયરાજ આહિર એસઆઈટી સમક્ષ હાજર. નવનીત બાલધિયા પર જીવલેણ હુમલાની ઘટનાને લઈ હાજર થયા. એસઆઈટી સમક્ષ નવનીત બાલધિયાએ જયરાજ આહિરનું નામ આપ્યું હતું. જયરાજ આહિર મુખ્ય વ્યક્તિ અને કાવતરાખોર હોવાનું નિવેદન આપ્યું હતું. આજે જયરાજને એસઆઈટી સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. નવનીત બાલધિયા માર મારવાના કેસમાં મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે. આજે રામવાડા અને ચેતન સોની નામના વ્યક્તિઓની એસઆઈટીએ પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 11 જેટલા આરોપીઓની પૂછપરછ થઈ છે. 29 તારીખે મારામારીની ઘટના થઈ હતી. ત્યારબાદથી જ આ મામલાએ વધુ વિવાદ છેડ્યો છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટી હવે તેની તપાસ કરી રહી છે. 15 મુદ્દા આપ્યા છે જે મેં રજૂ કર્યા છે એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે. જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે. જે આજે 5 વાગે જયરાજને બોલાવવામાં આવ્યો છે તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર 1-2 દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય. કેન્દ્ર સરકાર અને યુજીસી દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. સુરતના વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ આપ્યાના 24 કલાકમાં યુજીસીને જાણ કરવી પડશે. પાસપોર્ટ, વિઝા, અભ્યાસક્રમ, ફી અને રહેઠાણની આપવી પડશે માહિતી. વિદ્યાર્થીના નામે ફેક એડમિશન અને વિઝાના દુરુપયોગના કિસ્સા વધતા નિર્ણય લેવાયો છે. સિસ્ટમ છે વિદેશ મંત્રાલયની, એમાં ભારતમાં જે વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એમની માહિતી આમ પણ અમે અપડેટ કરતા હતા અને આ એક ત્વરિત અપડેટ કરવાની વાત છે તો ત્વરિત પણ અપડેટ કરી દઈશું. કારણ કે કુલ મળીને દેશની આંતરિક સુરક્ષાનો પણ પ્રશ્ન હોઈ શકે છે
એટલે સરકાર દ્વારા જે કંઈ નિર્ણય લેવાયેલો છે કે ત્વરિત માહિતી આપવાની છે એ ખરેખર ખૂબ સારો નિર્ણય છે અને એનું પાલન અત્રે પણ કરવામાં આવશે. બિલકુલ, આપણા વિદ્યાર્થીઓ પણ વિદેશમાં અભ્યાસ માટે જતા હોય છે અને વિદેશના વિદ્યાર્થીઓ પણ અત્રે અભ્યાસ માટે આવતા હોય છે. તો બંને દેશના લોકોને એક જ કહી શકાય કે રૂલ ઓફ ધી લેન્ડ છે એનું આપણે પાલન કરવું જોઈએ. જે ધરતી પર જઈએ છીએ ધરતીનો જે કાયદો છે એ ધરતીના કાયદાનું પાલન આપણા વિદ્યાર્થીઓએ પણ ત્યાં જઈ કરવું જોઈએ અને વિદેશના વિદ્યાર્થીઓ અત્રે આવે છે તો એમને પણ આપણા નિયમનું પાલન કરવું જોઈએ. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી અત્યંત પ્રદૂષિત બની છે. નદીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદીમાં તંત્ર દ્વારા ગટરના પાણી છોડાતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. અહીંથી પસાર થતા લોકો પ્રદૂષિત નદીની દુર્ગંધથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સતત રજૂઆતો છતાં તંત્ર દ્વારા નદીની સફાઈ ન શરૂ કરાતા સ્થાનિકો રોષે ભરાયા. ત્યારે પાલિકા પ્રમુખે આ મામલે જણાવ્યું હતું કે જીયુડીસી દ્વારા એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવાની સાથે જે વિસ્તારમાં ગટર લાઇન નથી ત્યાં નવીન ગટર માટે 47 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે, જેનું ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. પાછા 2 મહિના માટે થોડુંક સાફ સફાઈ કરે, અઠવાડિયા 15 એમનું ફોટા સેક્શન કરી અને એના પછી બંધ કરી દે પાછું. અને અહીંયા અમારા હિંમતનગર શહેરનું જે કાટવાળ કહેવાતું હોય અને આજુબાજુના વિસ્તારનું ગટરનું પાણી અહીંયા હાથમતી નદીમાં છોડવામાં આવે છે. નગરપાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે કે જે ખરેખર ખોટી રીત છે. એ રીતે ગંદુ પાણી છોડાય પણ એને ટ્રીટમેન્ટ કરી પાણી છોડવું જોઈએ નદીમાં. કે નદીમાં ગટરનું પાણી બી ભરે છે, બીજી બી ગંદકી અહીંયા લોકો કચરો બી નાખી જાય છે, એના કારણે ગંદકી બી એટલી બધી દુર્ગંધ મારે છે કે અહીંથી પસાર થવું બી બહુ મુશ્કેલ છે. સરકાર દ્વારા જીયુડીસી દ્વારા હમણાં જ 47 કરોડનું એક ટેન્ડરની ટેકનિકલ સેન્કશન પણ મળી ગયેલી છે અને એ ટેન્ડરમાં એસટીપી પ્લાન્ટ અપગ્રેડેશન અને જે નગરપાલિકાના જે જૂના વિસ્તારો જે બાકી રહી ગયેલા હતા ગટર યોજનાથી વંચિત હતા એ વિસ્તારોમાં પણ ગટરની કામગીરી શરૂ થશે. તેનાથી આ સમસ્યાનો હલ આવશે. નર્મદા નજીકના પાદરા પાસેનું રંગસેતુ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે. નર્મદામાં મોટા ભાગના બ્રિજ બંધ હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે. 25 થી 50 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે. પોઈચાના રંગસેતુ બ્રિજ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં રેતી ભરેલી ટ્રકો બે રોકટોક પસાર થઈ રહી છે, જ્યારે એસટી બસને આપવામાં નથી આવી રહી મંજૂરી. 6 મહિનાથી મોટા વાહનો માટે બ્રિજ બંધ રહેતા અપડાઉન કરનારા મુસાફરોને તિલકવાડા ફરીને જવું પડી રહ્યું છે. ત્યારે રેતી ભરી કે કોન્ટ્રાક્ટના કામો કરતા કોન્ટ્રાક્ટરોને ફરીને આવવામાં ખોટ જતી હોવાથી અવરજવર માટે મંજૂરી આપવામાં આવતા મુસાફરોમાં રોષ ફેલાયો છે. જે મામલે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સરકારમાં એસટી બસો ચાલુ કરવા માટે રજૂઆતની વાત કરી છે. પોઈચા બ્રિજમાં ઘણા લોકોની એવી માંગણી છે અને મેં પણ વિડીયોમાં જોયું છે કે રેતીના મોટા હાઈવા જાય છે. જો પોઈચા બ્રિજ પર રેતીના મોટા હાઈવા જઈ શકતા હોય તો એસટી બસો પણ જવા દેવી જોઈએ. એસટી બસો જાય તો રોજ બરોડા અપડાઉન કરનારા ઘણા બધા કર્મચારીઓ પણ હોય છે, બિઝનેસમેન પણ હોય છે અને વિદ્યાર્થીઓ પણ કોલેજમાં અપડાઉન કરે છે. તો આવા લોકોને ખૂબ સરળતા રહે તો મોટી બસ ના ચાલુ કરી તો નાની મિની બસ પણ ચાલુ કરવી જોઈએ એવું લોકોની માંગણી છે. આ બ્રિજ પર હાલ હાઈવા રેતીના ફરતા હોય અને બસ બંધ કરવામાં આવે તો પબ્લિકને ભાડું, સમય અને એમનો જે કામ હોય તે ઝડપી થાય તેના માટે આ બ્રિજ પરથી રાજપીપળાથી બરોડાની બસ ચાલુ કરવી જોઈએ એવી અમારી માંગ છે. નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આવેલ જે રંગ સેતુ બ્રિજ છે જેને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બંધ કરવામાં આવે છે. આજે 8 થી 9 મહિના થયા હોવા છતાં પણ આ બ્રિજ ભારે વાહન એટલે કે બસો માટે શરૂ કરવામાં નથી આવતો, જેને લઈ નર્મદા વાસીઓને વડોદરા જવું હોય તો તિલકવાડા, ડભોઈ, દેવલિયા ફરી અને 40 કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે. કહી શકાય કે જ્યારે આ બ્રિજ જે છે એની ગુણવત્તા સબર છે કે નહીં તેની ચકાસણી કર્યા વગર જ બ્રિજ બંધ કરી દેવામાં આવે છે. હાલ બીજી વાત એ છે કે 4 લાઇન રસ્તાનું કામગીરી થઈ રહી છે અને આ 4 લાઇન રસ્તાની કામગીરીમાં જે ટ્રકો અને જે રેતીની અવરજવર કરતા હોય છે તે ટ્રકો લગભગ 12 જેટલી ટ્રકો અહીં અવરજવર કરી રહી છે. તો 40 થી 50 ટન જેટલી રેતીની ટ્રકો જો અવરજવર કરતી હોય તો આ પુલની ગુણવત્તા બરાબર છે એમ રાહદારીઓ પણ કહી શકે છે. તો આજે
તંત્રના પાપે બસો બંધ કરી દેતા મુસાફરો અટવાયા છે. એટલે મુસાફરો પણ રાહદારીઓ પણ હવે ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે બસો ચાલુ કરવામાં આવે, કારણ કે રેતીની જો ટ્રકો જતી હોય તો બસો કેમ નહીં. દીપક, છેલ્લા ઘણા સમયથી કેટલીક સામાજિક સંસ્થાઓ પ્રેમ લગ્નમાં બંને પરિવારના માતા પિતાઓની સહમતિ જરૂરી થાય અને કાયદો બને તેવા પ્રયત્નો કરી રહ્યા છે, જે પ્રયત્નોમાં ખોડલધામ પણ સામેલ છે. ત્યારે પ્રેમ લગ્ન મુદ્દે ખોડલધામના નવનિયુક્ત સંગઠન અધ્યક્ષ અનાર પટેલે પ્રતિક્રિયા આપી. આમ જોવા જઈએ તો કે પટેલની દીકરી પટેલમાં રહે, પટેલની દીકરી પટેલમાં રહે કે પટેલની દીકરી પટેલમાં ના રહે, એને જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે ઘરની સંમતિ વગર કોઈ પણ મેરેજ થાય એને જ લવ મેરેજ કહેવામાં આવે છે. એવું એટલી અપેક્ષા તો આપણે બી રાખીએ કે ઘરની સંમતિથી બધું થાય કે જેનાથી આપણી દીકરી સેફ રહે. અરેઠના તડકેશ્વરમાં ટાંકી તૂટવા મામલે ધરપકડ થઈ છે. માંડવી પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. 2 એન્જિનિયર, 5 કન્સ્ટ્રક્શન કંપનીના માલિકોને પકડવામાં આવ્યા. પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ આરંભી. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ કન્સલ્ટન્ટ કંપનીએ મોનિટરિંગ યોગ્ય રીતે નથી કર્યું. એજન્સીનું પણ મેળાપીપણું હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, અંતિમ જવાબદારી પાણી પુરવઠાના અધિકારીઓની છે, જેઓએ તેમના કામમાં બેદરકારી દાખવી હોવાનું ખુલ્યું છે. તો સુરતમાં કઈ રીતે આ ટાંકી તૂટી તેના ડ્રોન દ્રશ્યો પણ તમને દર્શાવી રહ્યા છીએ. આ ડ્રોન દ્રશ્યો એટલા માટે તમારી માટે જરૂરી બની જાય છે કે એ જુઓ કે જેમના શિરે આ ટાંકીની જવાબદારી છે એ સિસ્ટમ આખરે ક્યાં નિંદ્રાધીન અવસ્થામાં સૂતેલું છે. 2 એન્જિનિયર, 5 કન્સ્ટ્રક્શન કંપનીના માલિકની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે અને તેમને પકડવામાં પણ આવ્યા છે. પરંતુ અહીં સવાલ એ કે જે અધિકારીઓના શિરે આ ટાંકીની જવાબદારી હતી તેઓ આખરે ક્યાં હતા? જયંતિ સુપર કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને જે બાબુલાલ અંબાલાલની પેઢી છે એમને સિલેક્ટ થયેલું, અને એમનું મોનિટરિંગ કરવાનું કામ જે છે કન્સલ્ટન્સી કંપનીનું, એ કન્સલ્ટન્સી કંપનીએ મોનિટરિંગ યોગ્ય રીતે કર્યું નથી. એટલે જે તે એજન્સીઓ જે છે, કંપની જે છે એની સાથે આ એજન્સીનું મેળાપીપણું છે અને એ લોકોએ યોગ્ય કામ કરવાની જવાબદારી, આખરી જે જવાબદારી છે એ જે તે મતલબ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના જે ડેપ્યુટી એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમની રહે છે. તો એમને પણ એમની કામગીરીની અંદર, એમની ફરજની અંદર નિષ્કાળજી દાખવેલ છે અને બેદરકારી દાખવેલ છે. એટલે સંયુક્તપણે આ તમામ લોકોના મેળાપીપણા એની અંદર અધિકારી આવી ગયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં રમતગમત અને ઓપન જીમના સાધનો માટેની નવી દરખાસ્તને લઈને વિવાદ સર્જાયો છે. 3 વર્ષ પહેલા જ 6 કરોડ રૂપિયાના ખર્ચે સાધનો ફિટ કરાયા બાદ હવે ફરી 300 થી વધુ ગાર્ડનમાં નવા સાધનો માટે 10 કરોડ રૂપિયાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીએ દરખાસ્તને લીલી ઝંડી આપી છે, જે હવે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં જશે. પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં અલગ અલગ એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે, પરંતુ માત્ર 3 વર્ષમાં ફરી કરોડો રૂપિયાના ખર્ચને લઈને એએમસીના નિર્ણય પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજની રિક્રિએશન કમિટીની અંદર તંત્રને સૂચના આપવામાં આવી છે કે જે કોઈ પણ ગાર્ડન તૈયાર થઈ ગયા હોય, જેમાં એક બાપુનગર વોર્ડની અંદર પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલું ગાર્ડન છે, આ પ્રકારે જેટલા પણ ગાર્ડન એ તૈયાર થઈ ગયા હોય એને તાત્કાલિક ધોરણે એ લોકાર્પણ માટે એની યાદી જે છે એ તંત્રને સોંપવામાં આવે, જેનાથી આગામી સમયમાં જે લોકાર્પણ કરીએ એ આપણે એની અંદર એને લઈ શકીએ. વટવા વોર્ડની અંદર પણ પીપીપી ધોરણે ગ્રીન યાત્રા દ્વારા એક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, એ પણ ટૂંક સમયમાં તૈયાર થનાર છે. હવામાનની વાત હવે વાત અમદાવાદના ફ્લાવર શોની, જેની મુદ્દત વધુ લંબાવાઈ છે. 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. 22 જાન્યુઆરી ફ્લાવર શોનો છેલ્લો દિવસ હતો. લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાવર શો હવે 29 જાન્યુઆરી સુધી માણી શકાશે. જો આપ રાહ જોઈ રહ્યા છો કે ક્યારે આપ ફ્લાવર શોની મુલાકાત લેશો અને તમને એવો પણ ડર હોય કે ફ્લાવર શો તો હવે 2 જ દિવસ બાકી છે, તો તમારી માટે જ આ સમાચાર છે. 29 જાન્યુઆરી સુધી અમદાવાદીઓ આ ફ્લાવર શોમાં સામેલ થઈ શકશે, તેની મજા માણી શકશે. અને જો અન્ય જિલ્લાઓથી પણ અમદાવાદના ફ્લાવર શો માટે લોકો આવી રહ્યા હોય તો તેમની માટે આ સારા સમાચાર છે કે 29 જાન્યુઆરી સુધી સમય લંબાવવામાં આવ્યો છે. લોકોનો ધસારો, લોકોનો સારો રિસ્પોન્સ મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અંગે 3 નિષ્ણાંતોની 3 મોટી આગાહી વિશે તમને જાણકારી આપી દઈએ. હવામાન વિભાગના મતે 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, સૂકું રહેશે અને 25 જાન્યુઆરીથી ફરી તાપમાન ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી વધી જશે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન છે અને 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે 22 થી 28મી જાન્યુઆરી સુધી ખેડૂતો માટે ભારે રહી શકે છે, જેમાં 22મીથી ઉત્તર ભારતમાં હવામાન પલટાશે તો 24મીથી ફરી પશ્ચિમી વિક્ષેપ આવશે અને તે પહેલા તેજ પવનનો મારો રહેશે. એટલે કે ખેડૂતો માટે 24મીથી ડબલ આકાશી આફત રહેશે, જેના કારણે ખેડૂતોના પાકને પણ અસર થઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થઈ શકે છે, જેમાં ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના છે. તો સાથે ફરી આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ, જેમાં 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી સંભવ છે. સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન. आने वाला अगले 7 दिन के लिए 21 जनवरी से लेकर 27 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान जो है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगा 23-24 को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होने का संभावना है. उसके आगे फिर टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगी. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और कोस्टल क्षेत्र में हमारा गुजरात का जो उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन अभी है और इसका जो स्पीड है 15 से 20 नॉट. 23 तारीख की सुबह और 22 तारीख की रात को हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. काफ़ी ताकतवर एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर भारत को प्रभावित करेगा 22 तारीख से लेके 24 तारीख तक. तो इसी वेस्टर्न डिस्टर्बेंस के असर की वजह से हम देखेंगे कि गुजरात में भी खास करके कच्छ, पश्चिमी सौराष्ट्र और जो उत्तर गुजरात जो राजस्थान से सटे इलाके हैं इन इलाकों में हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. તારીખ 22 થી 28 સુધીમાં ઉત્તર ભારતનું હવામાન પલટો આવશે અને લગભગ ત્યારબાદ 24 થી 28 સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે. લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 43 થી 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા છે. એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરે જેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા છે. કેટલાક પાકો પણ બેન્ડ એટલે વળી જવાની શક્યતા છે. આથી પવનની ગતિના લીધે કૃષિ પાકો ઉપર અસર થવાની શક્યતા છે.